साथ चले तो जीतेंगे। ઉપસ્થિત તમામ મહાનુભાવો, આજે અહીં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે એ માત્ર સમૂહ લગ્ન નથી, એ તમામ સમાજની તાકાત છે, એકતા છે અને સંગઠનની શક્તિ છે. જે સમાજ એક થયો છે એ સમાજને દુનિયાની કોઈ તાકાત ઝુકાવી શકતી નથી. આ 22મા સમૂહ લગ્ન મહોત્સવ અને સાબિત કરે છે કે રોહિત સમાજ હવે જાગી ગયો છે, સમાજ હવે સંગઠિત બની રહ્યો છે અને વિકાસની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યો છે. મિત્રો, આ કાર્યક્રમ પાછળ ઘણા લોકોની મહેનત છે. કોઈએ સમય આપ્યો છે, કોઈએ સેવા આપી છે, કોઈએ દાન આપ્યું છે અને કોઈ યુવાનોએ ગરમીના દિવસોમાં રાત દાડાની વ્યવસ્થા સંભાળી છે. તેવા દરેક સેવાભાવી યોદ્ધાને હું દિલથી સલામ કરું છું. 22મા સમૂહ લગ્ન એટલે માત્ર એ બે જીવનનું મિલન નહીં, પરંતુ સમાજના હૃદયનું મિલન છે. આજે આપણે સંપર્ક કરીએ, સમાજના દેખાવ નહીં, ખોટા ખર્ચા નહીં અને શિક્ષણ, એકતા અને સંસ્કારને માર્ગ અપનાવીશું. યાદ રાખો, જે સમાજ પોતાના યુવાનોને આગળ લાવે છે એ સમાજનો ઇતિહાસ બદલાઈ જાય છે. ચાલો બધા સાથે મળીને જય ભીમ, જય સમાજ, એકતા એ જ અમારી સૌથી મોટી શક્તિ છે. આભાર. મિત્રો, ગરીબી સમાજને થોડો સમય માટે રોકી શકે છે, પરંતુ શિક્ષણ સમાજની કિસ્મત બદલી શકે છે. જે સમાજ પોતાના બાળકોને ભણાવે છે, દીકરીઓને આગળ લાવે છે અને યુવાનોને જવાબદારી આપે છે, એ સમાજને દુનિયાની કોઈ પણ તાકાત પાછળ રાખી શકતી નથી. આજે આપણા સમાજના ઘણા શિક્ષણ પ્રેમી દાતાઓ, સમાજ સેવકો અને આગેવાનો એવા છે જે પોતાનો સમય, મહેનત, પૈસા સમાજના બાળકો ભણે એ માટે ખર્ચી રહ્યા છે. કોઈ હોસ્ટેલ ચલાવે છે, કોઈ ફી સહાય કરે છે, કોઈ પુસ્તકો આપે છે અને કોઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. કોઈ આવા ભગીરથ કાર્યની અંદર ખૂબ મોટા યોગદાનો આપે છે. અને આવા આપણા સમાજના સંતો જે સમાજના શિક્ષણ પાછળ અત્યારે ભક્તિ અને શિક્ષણ બંનેને સાથે લઈને ચાલે એવા આપણા સમાજના બે ધુરંધર ગુરુઓ અને આપણા પરમ પૂજ્ય મહંત શ્રી આત્મહંસ બાપુ, પરમ પૂજ્ય કરશનદાસ બાપુ, આપણે બંને સંતોને ખૂબ દિલથી વધાવીશું કે જેઓ શિક્ષણના ભગીરથ કાર્યને સમાજની અંદર આગળ વધારી રહ્યા છે અને એક ભવ્ય સંકુલનું નિર્માણ અમીરભાઈ ગામ લોધરા સહભાગી ભોજનના દાતા શ્રી રત્નાભાઈ આખી કમિટી મેમ્બરને जीतेंगे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे। साथ चले